લીમડા ચોક વિસ્તારમાં દુકાનનો સ્લેબ તૂટી પડવાની ઘટના। લીમડા ચોક મેઇન બજારમાં આવેલી વાસણની દુકાનના અંદરનો સ્લેબ તૂટી પડતા એક સગીર યુવક દબાઈ જતા ફાયર રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો। બારડોલી ફાયરની ટીમે ઘટના સ્થળે જઈ કામગીરી હાથ ધરી સ્થાનિક લોકોની મદદ લેવાઈ દબાયેલા સગીરને કાઢવામાં આવ્યો। સગીરને ગંભીર ઇજા પહોંચતા પહેલા સ્થાનિક સારવાર બાદ સુરત સારવાર માટે ખસેડાયો। ફાયરના પ્રાથમિકના જણાવ્યા મુજબ દુકાનના બેઝમેન્ટમાં બ્લાસ્ટ થતા સ્લેબ તૂટી પડ્યાનું અનુમાન। फायरे ब्लास्ट शा कारणे थयो तेनी तपास हाथ धरवामां आवी। जी साहब, आपनुं नाम, होद्दो अने कया प्रकारनी घटना बनी हती? जी आरा सोनी स्टेशन फायर ऑफिसर बारडोली। जी आज रोज લીમડા ચોક ખાતે એક વાસણની દુકાનમાં સ્લેબ તૂટી ગયાનો કોલ બારડોલી ફાયર વિભાગને મળેલ હતો। જે તાત્કાલિક ધોરણે બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ને એક વ્યક્તિ જે ફસાયેલો હતો તેને સ્થાનિક લોકોની સાથે બહાર કાઢી અને આપણે સરદાર હોસ્પિટલ ખાતે મોકલેલ છે। સાહેબ, ઘટના કયા કારણોસર બની છે? શું કારણ? જે દુકાનની નીચે બેઝમેન્ટ હતું જે ભોંય તળિયું હતું એમાં ઘણો સામાન હતો ને એમાં કઈ બ્લાસ્ટ થયો એવું પ્રાથમિક તબક્કે તપાસ કરતા એવું લાગી રહ્યું છે। એની તપાસ હાલ ચાલુ છે। હજુ બ્લાસ્ટ થવાના કારણે સ્લેબ તૂટેલ છે। જે સગીર દુકાનની અંદર હાજર હતો તેની સિચ્યુએશન કયા પ્રકારની છે? એને થોડું ઘણું ઈજા થઈ હતી અને દાઝેલો પણ હતો। એને તાત્કાલિક આપણે હોસ્પિટલ ખાતે મોકલેલ।